સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકામાં સેનિટેશન, ડ્રેનેજ અને વોટર સપ્લાય શાખામાં ફરજ બજાવતા કર્મચારીને લઘુત્તમ વેતન ન મળતા કર્મચારીઓ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। 1 જાન્યુઆરીથી લઘુત્તમ વેતન આપવાની શરૂઆત થઈ, પરંતુ 4 માસ બાદ હવે ભુજ નગરપાલિકાએ લઘુત્તમ વેતન બંધ કરી દેતા કર્મચારીઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વર્ષ 2014 સુધી આ કર્મચારીઓને ફિક્સ 5000 રૂપિયા વેતન ભુજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતું હતું, જ્યારે 1 જાન્યુઆરી 2015 થી તાત્કાલિન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આ કર્મચારીઓને લઘુત્તમ વેતનમાં સમાવેશ કર્યો હતો અને આ કર્મચારીઓને 8000 રૂપિયા વેતન મળવાનું શરૂ થયું હતું, પરંતુ 4 માસ બાદ ભુજ નગરપાલિકાએ લઘુત્તમ વેતન બંધ કરી દેતા કર્મચારીઓમાં નિરાશા છવાઈ ગઈ છે અને આજે સોમવારે આ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિર્ણય અંગે રજૂઆત કરી છે। મારું નામ ચમન સંપત અઠવાલ છે। અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારે લઘુત્તમ વેતનની માંગણી છે અને જાન્યુઆરી 2015 થી અમારે લાગુ પણ કરવામાં આવે, પણ આ હમણાં 20 તારીખથી અમારા પાસે હાજરીમાં કપાત કરી નાખે છે। પહેલા કેટલો પગાર હતો ને અત્યારે કેટલો પગાર છે? પહેલા જે મારો જૂનો વેતન 5000 હતો અને અત્યારે જાન્યુઆરી 2015 થી અમારે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવ્યો। 2015 થી અમારે 8500 જેવો પગાર પેમેન્ટ થઈ ગયો હતો, 20 તારીખથી પગાર કપાત કરવામાં આવ્યો। કેટલો પગાર મળે છે હાલમાં 5000, એટલે 8.5 માંથી કાપીને 5000 હાથમાં આવે। કયા કારણોસર ઘટાડ્યો છે? એ કારણ કાંઈ અમને બતાવ્યું નથી સાહેબ। હવે શું કરશો તમે આગામી સમયમાં? અમે સાહેબ કલેક્ટર સાહેબને રજૂ કરીશું અને ડીએસપી સાહેબને રજૂ કરશું અને ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરશું। જો કોઈ નિવેડો નહીં આવે તો એ પછી આગળની કાર્યવાહી આગળ કરશું અમે। શું નામ છે આપનું? મારું નામ દીપક બાબુલાલભાઈ। લઘુત્તમ વેતન અમને 3 મહિનાથી અમને દેવામાં આવ્યો અને હમણાંથી આ મહિનાથી અમને લઘુત્તમ વેતન દેવામાં નથી આવ્યો। શી કારણે દેવામાં નથી આવ્યો એની કંઈ જાણ કંઈ કરવામાં કંઈ આવી નથી એમ લોકોને। આજે આ નગરપાલિકામાં એ રીતના ભાવ ચાલી રહ્યો, શાકભાજી જેવા ભાવ ચાલી રહ્યા, કોઈના 4200 છે, કોઈના 3500 છે, કોઈના 5000 રૂપિયા છે। એ રીતના આમ શાકભાજી રીતના લોકો પગાર આ લોકો કરી રહ્યા છે આ લોકો। હવે આની રીતના ઘર અમારે કઈ રીતના લાવવાનું આવે આમાં આ પગારની અંદર? કુલ કમસે કમ 150 જેવા છે અમારે ફિક્સ। આમાં છે વોટર સપ્લાય શાખા, ડ્રેનેજ શાખા અને સેનિટેશન શાખા, ત્રણેય શાખા છે હમણાં। શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર। ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902। છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર। ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ। સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902। તાજેતરમાં નેપાળમાં આવેલ ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જાન ગુમાવી છે, જ્યારે લાખો લોકો ઘર વિહોણા બન્યા છે, ત્યારે નેપાળના લોકોને વિશ્વમાંથી સહાય મળી રહી છે। પરિણામે આજે કચ્છમાંથી પણ 10 ટ્રકો રાહત સામગ્રી લઈ દિલ્હી જવા રવાના થઈ છે। અનાજ તેમજ ટેન્ટ સહિતની સામગ્રી આજે ભુજથી મોકલવામાં આવી છે। જૈનાચાર્ય સંજય મુનિની પ્રેરણાથી જૈન સમાજની સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓએ મળીને 10 જેટલી ટ્રકો ભરાય તેટલી સામગ્રી એકઠી કરી હતી। આજે જૈનાચાર્ય સંજય મુનિએ લીલી ઝંડી બતાવી ટ્રકો દિલ્હી જવા રવાની કરી છે। કચ્છમાંથી કુલ 10 જેટલી ટ્રકોનો સામાન નેપાળ ભૂકંપગ્રસ્તોને મોકલવામાં આવ્યો છે, જેમાંથી 5 ટ્રકો ભુજમાંથી અને 3 ટ્રક માંડવી તેમજ 2 ટ્રક ભચાઉમાંથી દિલ્હી જવા રવાના થઈ છે। આ ટ્રકોમાં અનાજ, ટેન્ટ, મેડિકલ
સુવિધા સહિતની સામગ્રીઓ નેપાળ ભૂકંપ પીડિતો માટે આજે કચ્છથી નેપાળ મોકલાવવામાં આવી છે. परम पूज्य आचार्य भगवंत राष्ट्रीय संत संजय मुनिની પ્રેરણાથી કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા અને ગુજરાતભરમાંથી લગભગ 50 જેટલી ટ્રકો સાધન સામગ્રી સહિત પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાથી નેપાળ જવા માટેનું આયોજન થયું છે. આખી ટીમ મળીને આજે સાહેબની નિશ્રામાં ભુજથી 5 ટ્રકો, માંડવીથી 3 ટ્રકો, 2 ટ્રકો ભચાઉથી એમ કુલ 10 ટ્રકોની આજે નેપાળ મોકલવા માટેની આપણે વ્યવસ્થા કરી છે. ટોટલ 7 રાજ્યોમાંથી અમારે 7 રાજ્યોમાં ટોટલ 50 ટ્રક આજે રવાના થાય છે અને બધા દિલ્હી પહોંચે. દિલ્હીથી યા બિહારથી ત્યાંથી વ્યવસ્થા છે. અમારે ચાવડા સાહેબ જે સાંસદ મહોદય ને ત્યાં દિલ્હીથી હરિઝંડી આપી, એના ટ્રકના ડિપાર્ટમેન્ટ જુદા, બધા તમામ ક્ષેત્રોના ડિપાર્ટમેન્ટ જુદા જુદા આપ્યા છે અને આજે ટોટલ 50 ટ્રક રવાના થવાના છે અને ભૂકંપ નિમિત્ત રાત માટે ત્યાં પહોંચીશ. અને જ્યાં જ્યાં ડિસ્ટ્રિક્ટ છે અમારા એક સમૂહ પ્રતિમંડળ ત્યાંથી જવાનો છે 8 થી 11 તારીખના વચમાં 22 મેમ્બર ત્યાંથી જાય છે. આ પોતાના હાથથી ત્યાં જઈને બધું વ્યવસ્થા કરીશ અને વિતરણ કરીશ. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. જીકે બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ગૌચર જમીન કચ્છમાં વિવાદાસ્પદ રહી છે. કચ્છમાં ગૌચરની વાત આવે એટલે અનેક રાજકીય લોકો માટે પ્રચારનું માધ્યમ બને. સુપ્રીમ કોર્ટે અમુક ગાઈડલાઈન આપી, હાઈકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા અને હવે ગુજરાત સરકારે ગૌચર અંગે ખાસ કાયદો બનાવ્યો અને વિકાસ માટે આયોજન કર્યું. સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ શશિકાંત ઠક્કર કાયદાની સમજ આપી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ગૌચર જમીન અંગે ખૂબ વિવાદ ઉભા રહ્યા અને સરકાર ઉપર પસ્તાર પણ પડી કે તમે ગૌચર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારો છો અને ગૌચર જમીન ઘટતી જાય છે અને પશુપાલનનો જે વ્યવસાય છે એના ઉપર ગૌચર જમીન ઘટતા બહુ ખૂબ મોટી અસર આવે છે. શું આ કાયદો છે, શું કાયદાના પ્રોવિઝન છે, તે આપણા પ્રખ્યાત એડવોકેટ શશિકાંતભાઈ પાસે. ગૌચર જમીનના જે રાજ્ય સરકારે હમણાં જે હુકમ કર્યો છે એ 2 ભાગમાં કર્યો છે. એક ભાગમાં જે ગૌચર છે એને ડેવલપ કેમ કરવી, એને સુનિશ્ચિત કેમ કરવી, એની માપણી કરીને એના ફૂટ ખોડાવીને એને સ્પષ્ટ રીતે ડિમાર્કેટ કરવી અને બીજી તરફથી જે ગૌચર અત્યારે છે એમાં કંઈ કમી ન થાય, ઓછી ન થાય, કોઈને અપાય નહીં અને અપાય તો જરૂરિયાતના પ્રસંગોએ ગૌચરમાંથી જમીન અપાય તો એના બદલામાં એટલી ને એટલી જમીન બીજી લઈ આપે તો જ એને ગૌચર આપવી અને વધારામાં જંત્રીના 30% હિસાબે એનું ગૌચર ફંડ ઊભું કરીને એ ગૌચર ફંડ પણ આપવું અને રાજ્ય સરકાર પણ એમાં ગ્રાન્ટો આપશે અને એ ગ્રાન્ટોમાંથી જે ડેવલપમેન્ટના કામો કરવાના છે અને એના માટેની જે સત્તાઓ છે એનું વિસ્તૃત રીતે જે આખો GR છે એ હમણાં જ સરકારે બહાર પાડ્યો છે અને એના કારણે ગૌચરની ઘણી બધી પરિસ્થિતિમાં સુધારો થશે એવી અપેક્ષા છે. વ્યવસ્થા વિચારી છે એ વ્યવસ્થાનો જો સુયોગ્ય રીતે અમલ થાય, કારણ કે ઘણી વખત યોજનાઓ બહુ સારી હોય છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત નથી થતું તો એના પરિણામો જાણવા મળતા નથી. વ્યવસ્થિત પ્રોજેક્ટો શું શું કરી શકાય એનું પણ લિસ્ટ સરકારે આપ્યું છે અને એમાં 50 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટો હોય તો સ્થાનિકે થઈ શકે, 50 લાખથી ઉપરના હોય તો સરકારમાં જાય. આવી બધી વ્યવસ્થિત રીતે આખું ડિટેલ જેને આયોજન કહેવાય એવું આયોજન એક વખત આ સરકારે કર્યું છે. હવે પાર્ટી બનાવીને બધા રાજ્યોને સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે કે કોઈ પણ દબાણ હોય તો એને ખાલી કરાવો, નવું દબાણ થવા ન દો અને અપવાદરૂપ કિસ્સા સિવાય કોઈને પણ એવી જમીન રેગ્યુલાઇઝ ન કરી આપો. એના અનુસંધાનમાં પછી હાઈકોર્ટે પણ 2 હુકમ કર્યા અને એ 3 હુકમના આધારે પછી સરકારને સૂચના કોર્ટે આપી કે તમે એક વ્યવસ્થિત પોલિસી તૈયાર કરો કે જે પોલિસીનો અમલ બધાના હિતને નજરમાં રાખીને થાય. એ રીતે ગૌચર જમીન અંગે હવે સ્પષ્ટ માર્ગદર્શન કાયદો અમલમાં આવ્યો છે.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. નીત વોરા 9408435141. ભુજની અદાણી જનરલ હોસ્પિટલમાં મોટા ભાગના વોર્ડમાં આવેલા શૌચાલયોમાં દરવાજા જ નથી તો ક્યાંક પાણીની પણ બૂમો ઉઠવા પામી છે. અહીંના સર્જિકલ વોર્ડમાં આવેલા શૌચાલયોમાં દરવાજા જ ન હોવાથી દર્દીઓ પરેશાન બન્યા છે તો નળ વાટે પાણી પણ આવતું નથી ત્યારે દર્દીઓને ક્યાં જવું તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. આ બાબતે જવાબદારો ગંભીરતા દાખવે અને નિરાકરણ કરે એવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે. પરસોત્તમભાઈ ક્યાંના રહેવાસી છો? જુનાગઢ. અનુભવમાં તો અમારા જમાઈને લઈને આવ્યો BSFમાંથી અહીં સારવાર માટે. તો આ સંડાસ બાથરૂમ ગયા તો નથી ડબલું કે નથી દરવાજા એમાં તો ન કંઈક પાણી હોય. તમારી શું માંગણી છે હોસ્પિટલ? વહેલા તકે રિપેરિંગ કરે. Happy Faces School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School. Registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. Happy Faces School. Pre-primary and primary school. Plot number 22. Jadavji Nagar, Bhuj, Kutch. Our website is happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. માંડવી તાલુકાના બિદડા ગામના કૈલાસનગર વાડી વિસ્તારમાં ખેડૂતો પીજીવીસીએલના થાંભલાનો ઉપયોગ વાડીનો ગેટ બનાવવા માટે કરી રહ્યા છે. બિદડાના સામાજિક અગ્રણી નવીન નાકરાણી આ બાબતે અવાજ ઉઠાવ્યો છે અને પીજીવીસીએલ તંત્રને જાણ કરી છે. તેમ છતાં પણ ખેડૂતો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી જ નથી. આ દ્રશ્યો છે બિદડાના કૈલાસનગર વિસ્તારના, જ્યાં ખેડૂતો વાડીનો ગેટ બનાવવા માટે પીજીવીસીએલના થાંભલાનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી મિલકતનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઉપયોગ કરી શકે નહીં. તેમ છતાં પણ બિદડાના અમુક ખેડૂતો પીજીવીસીએલના થાંભલાનો ઉપયોગ વાડીનો ગેટ બનાવવા માટે કરી રહ્યા છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે આ થાંભલા ખેડૂતો પાસે આવ્યા ક્યાંથી? શું ખેડૂતે આ થાંભલા ક્યાંથી ઉપાડ્યા છે કે પછી પીજીવીસીએલ તંત્ર પાસેથી ખરીદ્યા છે? પણ સરકારી મિલકતનો વપરાશ કોઈ સામાન્ય વ્યક્તિ કરી જ શકે નહીં. આવા ખેડૂતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બિદડાના સામાજિક અગ્રણીઓએ કરી છે. આ અગાઉ પણ મેં એને આવી જ રીતે ઘણીવાર રજૂઆત કરી હતી, છતાં પણ મેડમ દ્વારા શું એવા જવાબ મળે છે કે એમ કે ના, ત્યાં કોઈ વસ્તુ લાગેલી નથી એમ સ્થળ ઉપર. જ્યારે હું અત્યારે પછી મેં ફોટોકોપી અને કાઢી એમ અને રૂબરૂ ત્યાં કને શું કોર્પોરેટ ઓફિસે સીધી રજિસ્ટર ઓફિસે રાજકોટ કચેરી મોકલાવેલી છે રજિસ્ટર એડીથી આમની અરજી એમ ફરિયાદ એમ. અને આ જે વીજ થાંભલાની ચોરી થયેલી છે એના પાછળનું શું કારણ છે અને ક્યાંથી આવ્યા થાંભલા એનું તપાસ કરવાથી ઊંડાણપૂર્વક તપાસ જો થાય. કેમેરામેન દર્શન મોતા સાથે દિલીપ ગોર, મહાસાપુરા ન્યૂઝ, માંડવી મુન્દ્રા. સાવરી લેડીઝ વેર એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં. જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી, લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં.